નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કાર્યક્રમના અંતર્ગત ધોરણ 12 સાયન્સ વિષય ગણિત પ્રકરણ 10 સદિશનું બીજગણિત ભાગ 5ની આપણે ચર્ચા કરીશું. આ અગાઉ ભાગ 4માં આપણે સદિશોનું બહિર્ગુણન, અંતઃગુણન અને ત્રિકોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણના ક્ષેત્રફળની ચર્ચા કરી હતી અને તેના આધારિત પ્રશ્નો પણ જોયા હતા. હવે આ ભાગ 5માં આપણે સદિશોનું પેટીગુણન વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે સદિશોનું અદિશ ત્રિગુણન એટલે કે પેટીગુણન. સદિશોનું અદિશ ત્રિગુણન એને કહી શકાય પેટીગુણન. સદિશો એ, સદિશ બી અને સદિશ સી ના સદિશોનું અદિશ ત્રિગુણન ને સદિશ એ ડોટ બી બાર ક્રોસ સી થી દર્શાવાય છે અને સદિશ એ ડોટ બી ક્રોસ સી બરાબર સદિશ એ, બી અને સી પણ લખી શકાય. સદિશ એ, બી અને સી લખી શકાય. હવે ધારો કે સદિશ એ A1 I cap A2 J caret પ્લસ A3 K caret, સદિશ બી B1 I caret B2 J caret B3 K caret અને સદિશ સી C1 I caret C2 J caret પ્લસ C3 K caret હોય તો સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સી એટલે કે સદિશ એ, બી અને સીનું પેટીગુણન એટલે કે A1 A2 A3 નિશ્ચયકમાં લખી શકાય B1 B2 B3 C1 C2 C3 થી દર્શાવી શકાય. હવે આપણે એના કેટલાક અગત્યના ગુણધર્મો જોઈએ, અગત્યના પરિણામો જોઈએ. અગત્યના પરિણામો નંબર 1 જોઈએ તો સદિશ એ ડોટ બી ક્રોસ સી એટલે કે પેટીગુણન સદિશ એ, સદિશ બી એ અદિશ રાશિ છે. એ અદિશ ચોક્કસ મૂલ્ય મળશે, અદિશ છે. નંબર 2 હવે આને લખવું હોય તો એ સદિશ બી સી પેટીગુણનને આપણે સદિશ બી, સદિશ સી, સદિશ એ અથવા સદિશ સી, સદિશ એ, સદિશ બી થી પણ દર્શાવી શકાય. ત્રીજું અગત્યનું પરિણામ જોઈએ તો સદિશ એ, બી, સી થીટા બી બાર ક્રોસ સી બાર. સમાંતર ફલક ત્રીજા માટે ફલકમાં બી બાર ક્રોસ સી બાર નું માન એ સમાંતર ફલકના આધાર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. જ્યાં હવે બી બાર અને સી બાર, બી બાર અને સી બાર ની અભિલંબ ની દિશામાં સદિશ એ નો પ્રક્ષેપ એ તેની ઊંચાઈ થાય છે. તે આ બેનો અભિલંબ નો પ્રક્ષેપ આ સદિશ એ તેની ઊંચાઈ થાય છે. માટે
એ બારનો બી બાર ક્રોસ સી બારની દિશામાં ઘટકનું માન ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ બી બાર ક્રોસ સી બાર ના છેદમાં બી બાર ક્રોસ સી બાર માટે સમાંતર ફલકનું ઘનફળ બરાબર માન ગુણ્યા ક્ષેત્રફળ એટલે કે સદિશ એ ડોટ બી બાર ક્રોસ સી બાર મોડ ઓફ બી બાર ક્રોસ સી બાર ઇન્ટુ સદિશ બી ક્રોસ સી આ કેન્સલ થશે. સો ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ પેટી ગુણન સદિશ એ સદિશ બી અને સદિશ સી જે સમાંતર ફલકનું ઘનફળ થશે. આગળ એક રિઝલ્ટ બીજું જોઈએ. જો સદિશો સમતલી હોય, ત્રણેય સદિશો સદિશ એ સદિશ બી અને સદિશ સી. ચોથું અગત્યનું પરિણામ સદિશ એ બી અને સી સમતલીય હોય, એક જ સમતલ પર હોય તો ત્રણે ત્રણનું પેટી ગુણન ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ હતા પેટી ગુણનના અગત્યના પરિણામો. હવે આપણે તેના આધારિત પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પ્રશ્ન પહેલો જોઈશું આપણે. સદિશ એ 2i caret plus j caret plus 3k caret સદિશ બી minus i caret plus 2j caret plus k caret સદિશ C is equal to 3i caret plus j caret plus 2k caret હોય તો સદિશ A ડોટ બી બાર ક્રોસ સી બાર શોધો. શોધી આગળ ઉકેલ. આપવામાં આવેલ સદિશો સદિશ એ 2i caret j caret 3k caret સદિશ બી માઇનસ i caret plus 2j caret k caret સદિશ સી 3i caret plus j caret plus 2k caret. આપણે એના અદિશ ઘટકો તરીકે લઈએ તો 2 1 3 minus 1 2 1 3 1 2. હવે આપણે ત્રણેયનો પેટી ગુણન કરીશું. એ ડોટ બી સદિશ ક્રોસ સી એટલે કે પેટી ગુણન સદિશ એ સદિશ બી અને સદિશ સી નિશ્ચાયકના સ્વરૂપમાં આવશે. 2 1 3 minus 1 2 1 3 1 2. વિસ્તરણ કરીએ. 2 2 2 4 ઓછા 1 minus 1 minus 2 minus 3 plus 3 minus 1 minus 6. So 2 4 minus 1 3 minus 1 minus 5 plus 3 minus 7. 3 2 6 વત્તા 5 1 5 ઓછા 7 તારી 21 11 minus 21 so minus 10 જે આપણને સદિશ એ ડોટ બી ક્રોસ સી નું મૂલ્ય છે. પ્રશ્ન 2 જોઈશું આપણે. પ્રશ્ન બીજો. જો સદિશો સદિશ એ i caret minus 2j caret plus 3k caret સદિશ બી is equal to 2i caret minus 3j caret plus k caret અને
સદિશ C ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ 2k કેરેટ હોય તો સદિશ A, સદિશ B અને સદિશ C નું પેટી ગુણન શોધો. આગળ દાખલો કરો તેના જેવો જ છે, જોઈ લઈએ. ઉકેલ આપેલ સદિશો સદિશ A i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ, સદિશ B 2i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ k કેરેટ, સદિશ C 3i કેરેટ માઇનસ પ્લસ j કેરેટ માઇનસ 2k કેરેટ. અદિશ ઘટકો લખીએ આપણે 1 માઇનસ 2 3, 2 માઇનસ 3 1 અને 3 1 માઇનસ 2. સો સદિશ A, સદિશ B અને સદિશ C નું પેટી ગુણન ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 3, 2 માઇનસ 3 1, 3 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ, વિસ્તરણ કરીએ, 1 માઇનસ 6 માઇનસ 1 પ્લસ 2 માઇનસ 4 માઇનસ 3 પ્લસ 3 2 પ્લસ 3 3 ઝા 9, 3 3 9 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ માઇનસ 7, 2 ઇન્ટુ માઇનસ 7 પ્લસ 3 ઇન્ટુ 11, માઇનસ 7 7 2 14 પ્લસ 33 માઇનસ 21 પ્લસ 33, સો 12. માટે પેટી ગુણનો આન્સર આવશે 12. આગળ પ્રશ્ન ત્રીજો. પ્રશ્ન 3, સાબિત કરો કે સદિશો સદિશ A i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ, સદિશ B માઇનસ 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ અને સદિશ C i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 5k કેરેટ સમતલીય છે. મતલબ ત્રણ સદિશો એક જ સમતલ પર આવેલા છે. ઉકેલ જોઈએ આપણે. સૌપ્રથમ આપેલ સદિશો લખીશું. આપેલ સદિશો સદિશ A i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ 1 માઇનસ 2 3 અદેશ ઘટકો લખી શકાય. સદિશ B માઇનસ 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ માઇનસ 2 3 માઇનસ 4 અને સદિશ C i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 5k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3 5. હવે સમતલ્ય હોવા માટેની શરત છે, હવે આપણે જોઈ ગયા છે કે જો સદિશ A, સદિશ B, સદિશ C સમતલ્ય હોય તો ત્રણે ત્રણ સદિશો નો પેટી ગુણન શૂન્ય થાય તો કહી શકાય કે ત્રણે સદિશો સમતલ્ય છે. તો જોઈએ ત્રણ સદિશો, સદિશ A, સદિશ B અને સદિશ C નું પેટી ગુણન. સદિશ A, સદિશ B, સદિશ C 1 minus 2 3 minus 2 3 minus 4 1 minus 3 5 is equal to 1 5 તારી 15 ઓછા 12 વત્તા 2 5 દુ 10 વત્તા 4
વત્તા 3 3 દુ 6 ઓછા 3 1 into 3 2 into -6 પ્લસ 3 into 3 3 એકુ 3 ઓછા 6 દુ 12 તારી 9 9 માં 3 12 ઓછા 12 બરાબર 0 મતલબ સદિશ એ સદિશ બી અને સદિશ સી નું પેટી ગુણનનો આન્સર 0 આવે છે માટે કહી શકાય સદિશ એ સદિશ બી સદિશ સી સમતલીય છે કારણ નિશ્ચયકનું મૂલ્ય 0 આવે છે। હવે પ્રશ્ન નંબર આગળ ચોથો પ્રશ્ન 4 બિંદુઓ એ બી સી અને ડી એ બી સી ડીના સ્થાન સદિશો अनुक्रमे 4i कैरेट प्लस 5j कैरेट प्लस k कैरेट माइनस काउंस में j कैरेट प्लस k कैरेट 3i कैरेट प्लस 9j कैरेट प्लस 4k कैरेट कॉमा 4 काउंस में माइनस आई कैरेट प्लस जे कैरेट और प्लस के कैरेट है। साबित करो कि चारे बिंदुओं ए बी सी डी समतलीय है। चलो उकेल આપણને 4 બિંદુના સ્થાન સદિશ આપેલા છે એ બી સી અને ડી ના એનો સ્થાન સદિશ 4i कैरेट प्लस 5j कैरेट प्लस k कैरेट बी નો સ્થાન સદિશ માઇનસ j कैरेट प्लस k कैरेट सी નો સ્થાન સદિશ 3i कैरेट प्लस 9j कैरेट અને प्लस 4k कैरेट डी નો સ્થાન સદિશ 4 કાઉન્સમાં માઇનસ i कैरेट प्लस j कैरेट प्लस k कैरेट છે। તો લખીએ એ નો સ્થાન સદિશ सदिश OA is equal to 4i कैरेट प्लस 5j कैरेट प्लस k कैरेट बी नो स्थान सदिश उगम बिंदु ने सापेक्ष सदिश OB माइनस काउंस में j कैरेट प्लस k कैरेट एटले के माइनस j कैरेट माइनस k कैरेट सी नो स्थान सदिश सदिश OC 3i कैरेट प्लस 9j कैरेट प्लस 4k कैरेट अने डी नो स्थान सदिश सदिश OD 4 काउंस में माइनस i कैरेट प्लस j कैरेट प्लस k कैरेट माइनस 4i कैरेट प्लस 4j कैरेट प्लस 4 के कैरेट थशे। हवे साबित करवानुं छे आपणे के बिंदु ए बी सी अने डी समतलीय छे। तो सौ प्रथम आपणे सदिश ए बी शोधीशुं। तो सदिश ओ बी माइनस ओ ए ओ बी माइनस जे कैरेट माइनस के कैरेट माइनस सदिश ओ ए 4i कैरेट प्लस 5j कैरेट प्लस k कैरेट माइनस j कैरेट माइनस k कैरेट माइनस 4i कैरेट माइनस 5j कैरेट माइनस k कैरेट सो इज इक्वल टू माइनस 4i कैरेट j माइनस 6j कैरेट माइनस 2k कैरेट सो अदिश घटको -4 -6 -2 त्यारबाद सदिश AC सदिश OC माइनस OA सदिश OC 3i कैरेट प्लस
9j कैरेट प्लस 4k कैरेट माइनस OA 4i कैरेट 5j कैरेट प्लस k कैरेट 3i कैरेट प्लस 9j कैरेट 4k कैरेट माइनस 4i कैरेट 5j कैरेट माइनस k कैरेट i सो माइनस i कैरेट जेનું જે સાથે સાદુરૂપ આપીએ પ્લસ 4j कैरेट 4k कैरेट माइनस k सो प्लस 3k कैरेट ત્યારબાદ જોઈશું આપણે સદિશ AD આના અદિશ ઘટકો લખી શકાય -1 4 3 સદિશ AD ઇઝ ઇક્વલ ટુ સદિશ OD માઇનસ સદિશ OA सदिश OD 4 माइनस i कैरेट प्लस j कैरेट प्लस 4k कैरेट माइनस सदिश OA 4i कैरेट 5k कैरेट j कैरेट प्लस k कैरेट सो माइनस 4i कैरेट 4j कैरेट 4k कैरेट माइनस 4i कैरेट माइनस 5j कैरेट माइनस k कैरेट माइनस 4i माइनस 8i कैरेट माइनस 5 वत्ता 4 माइनस j कैरेट प्लस 3k कैरेट अदिश घटको -8 -1 3 हवे सदिश AB डॉट सदिश AC क्रॉस AD એટલે કે પેટી ગુણ લઈશું સદિશ AB નો સદિશ AC એન્ડ સદિશ AD નિશ્ચાયકમાં AB -4 -6 -2 -1 4 3 and -8 -1 3 -4 4 तारी 12 वत्ता 3 प्लस 6 माइनस 3 8 तारी 24 ओछा 2 1 प्लस 32 माइनस 4 प्लस 15 प्लस 6 21 माइनस 2 33 15 चौक 60 वत्ता 126 माइनस 66 सो माइनस 126 वत्ता 126 इक्वल टू 0 माटे सदिश AB सदिश AC અને સદિશ AD નું પેટી ગુણન શૂન્ય થયું માટે કહી શકાય કે જો પેટી ગુણન શૂન્ય થાય તો આપેલા બિંદુઓ આપેલા સદિશો કેવા હશે સમતલીય માટે કહી શકાય ABCD समतलीय है जे समतलीय होने आवश्यक ने पर्याप्त शरत ये है कि जेनु पेटी गुणन शून्य थवुं जोईए। तो जोईए आपणे आगळनो प्रश्न नंबर 5। प्रश्न 5 जो सदिशो i कैरेट माइनस j कैरेट प्लस k कैरेट 3i कैरेट प्लस j कैरेट प्लस 2k कैरेट अने i कैरेट प्लस लेमड़ा j कैरेट माइनस 3k कैरेट समतलीय होय तो लेमड़ा शोधो। अहींया 3 सदिशो आपणने समतलीय आपेला छे अने कोई अज्ञात किंमत लेमड़ा शोधवानी छे। हवे आपणने खबर छे के जो सदिशो समतलीय होय तो ते सदिशोनुं पेटी गुणन शून्य थाय। तो जोईए आपणे आगळ उकेल। आपेल सदिशो धारो के नाम आपीए सदिश ए आई कैरेट माइनस जे कैरेट प्लस के कैरेट एना अदिश घटको 1 - 1 1 सदिश बी धारी लईए आने
3i કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ 2k કેરેટ અદિશ ઘટકો 3, 1 અને 2 થશે. તે જ પ્રમાણે સદિશ સી ઇઝ ઇક્વલ ટુ i કેરેટ પ્લસ લેમડા જે કેરેટ માઇનસ 3k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 લેમડા માઇનસ 3. હવે આપેલ છે કે સદિશ એ બી સી સમતલીય છે ને આપણે જાણીએ છીએ સમતલીય હોય તો ત્રણેય સદિશોનું પેટી ગુણન 0 થશે. માટે સદિશ એ સદિશ બી સદિશ સી નું પેટી ગુણન 0. માટે 1 - 1 1 3 1 2 1 લેમડા માઇનસ 3 is equal to 0. 1 into minus 3 minus 2 lambda plus 1 into bracket plus 1 minus 9 minus 2 plus 1 into bracket 1 minus 3 lambda. So 3 lambda minus 1, sorry, is equal to 0. અગ્ર વિકર્ણ ઘટકોનો ગુણાકાર ઓછા પ્રતિ વિકર્ણના. હવે જોઈએ -3 - 2 લેમડા 9 ને 2 11 પ્લસ 3 લેમડા માઇનસ 1 ઇક્વલ ટુ 0. -2 લેમડા પ્લસ 3 લેમડા, સો લેમડા 11 વત્તા 3 -14 -1 -15 ઇક્વલ ટુ 0. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 15. જો ત્રણ સદિશો સમતલીય હોય તો અજ્ઞાત લેમડાની મૂલ્ય આવશે 15. આગળ પ્રશ્ન જોઈશું આપણે. પ્રશ્ન નંબર 6. જો એ બી સી અને ડી ના સ્થાન સદિશો અનુક્રમે i કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ, પછી 2i કેરેટ પ્લસ 5j કેરેટ, 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ અને i કેરેટ માઇનસ 6j કેરેટ માઇનસ k કેરેટ. ફરી જોઈએ એ બી સી ડીના સ્થાન સદિશો અનુક્રમે i કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ k કેરેટ અને 2i કેરેટ પ્લસ 5j કેરેટ, 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ અને i કેરેટ માઇનસ 6j કેરેટ માઇનસ k કેરેટ હોય તો સદિશ એ બી અને સદિશ સી ડી વચ્ચેનો ખૂણો શોધો અને તારવો કે સદિશ એ બી અને સદિશ સી ડી સમરેખ છે. ચાલો હવે એ બી સી ડી ના સ્થાન સદિશો આપણને આપવામાં આવેલા છે. ઉકેલ એ નો સ્થાન સદિશ OA ઇઝ ઇક્વલ ટુ i કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ, બી નો સ્થાન સદિશ OB 2i કેરેટ પ્લસ 5j કેરેટ, સી નો સ્થાન સદિશ OC 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ અને ડી નો સ્થાન સદિશ
સદિશ ઓડી I કેરેટ માઇનસ 6j કેરેટ માઇનસ k કેરેટ જે આપણને આપવામાં આવેલા છે. આપણે શોધવાનું છે સદિશ AB અને સદિશ CD વચ્ચેનો ખૂણો. તો સૌપ્રથમ સદિશ AB શોધીશું. સદિશ AB OB માઇનસ OA. OB મીન્સ 2i કેરેટ પ્લસ 5j કેરેટ માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ 2i કેરેટ 5j કેરેટ માઇનસ i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ k કેરેટ. બે i કેરેટમાંથી એક i કેરેટ જશે એટલે i કેરેટ 5 ઓછા 1 4 j કેરેટ માઇનસ k કેરેટ. સો 1 4 માઇનસ 1 એના અદિશ ઘટકો થશે. ત્યારબાદ શોધવા સદિશ CD. સદિશ CD સદિશ OD માઇનસ OC. સદિશ OD i કેરેટ માઇનસ 6j કેરેટ માઇનસ k કેરેટ માઇનસ OC 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ. i કેરેટ માઇનસ 6j કેરેટ માઇનસ k કેરેટ માઇનસ 3i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. 3 માંથી જશે માઇનસ 2i કેરેટ માઇનસ 2 માઇનસ 6 માઇનસ 8k j કેરેટ અને પ્લસ 3 માઇનસ 1 પ્લસ 2k કેરેટ. અદિશ ઘટકો માઇનસ 2 માઇનસ 8 એન્ડ 2. ચલો હવે બંને વચ્ચેનો ખૂણો ધારો કે સદિશ AB અને સદિશ CD વચ્ચેનો ખૂણો થીટા લઈએ. વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ AB ડોટ સદિશ CD. સદિશ AB નું મૂલ્ય સદિશ CD નું મૂલ્ય. સદિશ AB 1 4 માઇનસ 1 ઇન્ટુ સદિશ CD માઇનસ 2 માઇનસ 8 2 અંડર રૂટ સદિશ AB નું મૂલ્ય 1નો વર્ગ વત્તા 4નો વર્ગ પ્લસ માઇનસ 1 સ્ક્વેર ઇન્ટુ માઇનસ 2 સ્ક્વેર માઇનસ 8 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર માઇનસ 2 8 ચોક 32 માઇનસ 2 વર્ગમૂળમાં 1 4 ચોક 16 વત્તા 1 ઇન્ટુ 4 પ્લસ 8 અઠિયા 64 વત્તા 4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 36 ભાગ્યા વર્ગમૂળ 18 ઇન્ટુ વર્ગમૂળ 72. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 36 બાય 9 દુ 18 9 ગુણ્યા 2 ઇન્ટુ 36 દુ 72 માઇનસ 36 બાય 3 રૂટ 2 ઇન્ટુ 6 ઇન્ટુ રૂટ 2. સો માઇનસ 36 બાય 36 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos પાઈ. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ. માટે સદિશ AB અને સદિશ CD વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ થાય. હવે પ્રશ્ન આગળ છે વચ્ચેનો ખૂણો શોધો અને તારવો કે AB અને CD સમરેખ છે. તો હવે સમરેખની ચર્ચા કરીશું. તો સદિશ AB ઇઝ ઇક્વલ ટુ I કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ k કેરેટ છે અને સદિશ CD ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2i કેરેટ માઇનસ 8j કેરેટ પ્લસ 2k કેરેટ. ધેરફોર સદિશ CD ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 આપણે સામાન્ય લઈએ તો શું થશે I કેરેટ
પ્લસ 4j કેરેટ માઇનસ k કેરેટ માટે સદિશ CD બરાબર -2 ઇન્ટુ સદિશ AB માટે સદિશ CD સમાંતર સદિશ AB માટે CD અને AB કેવા છે? સમાંતર છે. માટે કહી શકાય કે બંને સદિશો સમરેખ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 7મો પ્રશ્ન 7. સદિશો સદિશ A, સદિશ B અને સદિશ C માટે સદિશ A નું માન 3, સદિશ B નું માન 4 અને સદિશ C નું માન 5 છે. તેમનામાંથી પ્રત્યેક સદિશ બાકીના બે સદિશોના સરવાળા અને લંબ હોય તો સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C નું માન શોધો. આપણને સદિશ A, સદિશ B અને સદિશ C માટેના માન મૂલ્ય આપેલા છે. તો સદિશ A, સદિશ B, સદિશ C માટે સદિશ A નું માન 3, સદિશ B નું માન 4 અને સદિશ C નું માન 5 તથા પ્રત્યેક સદિશ બાકીના બે સદિશોના સરવાળા લંબ છે તથા પ્રત્યેક સદિશ બાકીના બે સદિશોના સરવાળાને લંબ છે. માટે સદિશ A એ B સદિશ અને C બાર ને લંબ છે. માટે સદિશ A ડોટ B બાર પ્લસ C બાર 0. સદિશ B એ C બાર પ્લસ સદિશ A બાર ને લંબ છે. માટે સદિશ B ડોટ C પ્લસ A 0. સદિશ C એ A બાર પ્લસ B બાર ને લંબ છે. માટે સદિશ C ડોટ સદિશ A પ્લસ સદિશ B ઇક્વલ ટુ 0. હવે સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C માનાંકનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C ડોટ સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C. સો સદિશ A ડોટ A પ્લસ B પ્લસ C પ્લસ સદિશ B ઇન્ટુ આની સાથે સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C ઇન્ટુ પ્લસ C સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C. A ડોટ A બાર સ્ક્વેર A બાર ડોટ B બાર પ્લસ C બાર પ્લસ આપણે અહીંયા B બાર સ્ક્વેર પ્લસ B બાર ડોટ સદિશ A પ્લસ સદિશ C પ્લસ C બાર સ્ક્વેર પ્લસ C બાર ડોટ B બાર પ્લસ A. સો ઇઝ ઇક્વલ ટુ A બાર સ્ક્વેર પ્લસ B બાર સદિશ B સ્ક્વેર પ્લસ સદિશ C સ્ક્વેર પ્લસ આનું મૂલ્ય આપણે જોઈ શકીએ છીએ. અહીંયા સદિશ A ડોટ B બાર પ્લસ C બાર શું થશે 0, B C પ્લસ એ 0 અને C નું A પ્લસ B સાથે 0. સો સદિશ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર સદિશ B ના માનનું મૂલ્ય
4 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર, 3 તારી 9, 4 ચોક 16, 5 પચામ 25, સો ઇઝ ઇક્વલ ટુ 50. માટે સદિશ એ, સદિશ બી અને સદિશ સી ના માનનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 50. વર્ગમૂળ લેતા સદિશ એ પ્લસ સદિશ બી અને સદિશ સી નું માન વર્ગમૂળ 50, 25 50, 5√2 જે આપણો જવાબ હશે. આગળ વધીએ પ્રશ્ન નંબર 8 તરફ. પ્રશ્ન 8, XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30° ખૂણો બનાવતો એકમ સદિશ લખો. XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવતો એકમ સદિશ સદિશ એ લઈએ આપણે અહીંયા એકમ સદિશ cos થીટા આઈ કેપ પ્લસ સાઇન થીટા જે કેપ. XY સમતલ હોવાથી z ઘટક શૂન્ય રહેશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 30, સો સદિશ એ cos 30° આઈ કેરેટ પ્લસ સાઇન 30° જે કેરેટ, સો √3/2 આઈ કેરેટ પ્લસ 1/2 જે કેરેટ જે આપણો એકમ સદિશ હશે. પ્રશ્ન 9 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 9, એક પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટરનું અંતર કાપે છે. પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30° ખૂણે 3 કિલોમીટર અંતર ચાલે છે. મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધો. ચલો, એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર અંતર કાપે છે. તો સૌ પ્રથમ આપણે દિશા જોઈશું. આને આપણે ઉગમ બિંદુ તરીકે લેતા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આને આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ. તો પશ્ચિમ દિશામાં 4 કિલોમીટરનું અંતર કાપે. ઓ થી એ સુધી માનો કે એ અહીંયા 4 કિલોમીટરનું અંતર કાપે છે. મતલબ છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટરનું અંતર કાપે છે. માટે સદિશ ઓએ જે ઋણ ઘટક બાજુ છે માટે 4i કેરેટ. ત્યારબાદ ઉત્તરથી પૂર્વ તરફ એટલે આ તરફ અહીંયા 30° ખૂણે
उत्तरथी पूर्व तरफ 30° खूणे 3 કિલોમીટર अंतर कापे छे। आ 30° माटे आ थशे आपणो 60°। उत्तर थी पूर्व तरफ 30° अंतर खूणे 3 કિલોમીટર कापे छे। त्यारबाद छोकरी उत्तर थी पूर्व तरफ 30° खूणे 3 કિલોમીટર अंतर कापे छे। माटे अहींया आपणे बी लईए स्थानेनो माटे सदिश ए बी अंतर छे 3 કિલોમીટર 3 cos थीटा आई कैप प्लस 3 sin थीटा जे कैरेट 3 cos 60 आई कैरेट 3 sin 60 जे कैरेट 3 into 1/2 आई कैरेट प्लस 3 into √3/2 जे कैरेट 3/2 आई कैरेट प्लस 3 √3/2 जे कैरेट। तो छोकरीए कापेलू अंतर माने त्रिकोणना नियम प्रमाणे सदिश OB इज इक्वल टू सदिश OA प्लस AB OA -4I बार प्लस AB 3/2 I कैरेट प्लस 3 √3/2 जे कैरेट 4 2 8 8 I कैरेट प्लस 3 I कैरेट बाय 2 प्लस 3 √3/2 जे कैरेट सो -5/2 I कैरेट प्लस 3 √3/2 मतलब छोकरीए करेलू स्थानांतर -5/2 I कैरेट प्लस 3 √3/2 जे कैरेट होई सके। त्यारबाद प्रश्न नंबर 10 प्रश्न नंबर 10 जे सदिशनु मान 5 એકમ હોય અને સદિશો A is equal to 2I कैरेट 3J कैरेट माइनस K कैरेट सदिश B I कैरेट -2J कैरेट प्लस K कैरेट ना परिणामी सदिश ने समांतर होय ते सदिश शोधो। उकेल सदिश मान 5 एकम तो आपेल सदिश ए 2I कैरेट प्लस 3J कैरेट माइनस K कैरेट सदिश B I कैरेट -2J कैरेट प्लस K कैरेट परिणाम सदिश એટલે બંનેનો સરવાળો કરીશું આપણે સદિશ A પ્લસ સદિશ B 2I कैरेट प्लस 3J कैरेट माइनस K कैरेट प्लस I कैरेट -2J कैरेट प्लस K कैरेट 2 + 1 3I कैरेट प्लस 3 -2 प्लस J कैरेट અને માઇનસ પ્લસ કેન્સલ 3I कैरेट प्लस J कैरेट सदिश A बेनु मान मूल्य वर्गमूल 3² प्लस 1² 9 + 1 √10 धारो के परिणामी सदिश C is equal to A bar plus B bar. So C is equal to 3I कैरेट plus J कैरेट mod of C is equal to √10 माटे परिणामी सदिश ने समांतर सदिश is equal to C कैरेट is equal to सदिश C upon mod of सदिश C सदिश C 3I कैरेट plus J कैरेट upon √10 so 3/√10
I caret પ્લસ 1/√10 J caret. આપણને સદિશનું માન 5 એકમ હોય પણ પરિણામી સમાંતર સદિશનું માન 5 એકમ હોય તો 5 into C caret 5 into 3/√10 I caret plus 1/√10 J caret. 5 means 5 into 3/√10 I caret plus 5/√10 J caret. 5 means 10/2 into 3/√2 I caret plus 10/2 into 1/√10 J caret, because 5 is equal to 10/2. So 10 cancel, 3√10/2 I caret plus √10/2 J caret, જે આપણું પરિણામી સદિશ સમાંતર સદિશ છે. તો મિત્રો આપણે 3 સદિશોનું પેટીગુણન જોયું, તેના આધારે દાખલા જોયા અને હવે પછીના પાછળના ભાગમાં અંતિમ ભાગમાં આપણે આખા સમગ્ર મુદ્દાનો પ્રશ્નો ચર્ચા કરીશું. નમસ્કાર.